દુકાનધારકોની વાત કરવી છે। ફરી એકવાર હડતાલની ચીમકી સસ્તા અનાજના દુકાનધારકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। કમિશન વધારવાની એમની માંગ જૂની છે અને એની સાથે અલગ અલગ મુદ્દાઓ જે ગઈ વખતે સરકાર સાથે મંત્રણા થઈ હતી, સરકારે હૈયાધારણા આપી હતી અને પછી હડતાલ સમેટાઈ હતી, એને મંજૂરી ન આપતા એ બાકીના મુદ્દાઓ માટે પણ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે સમાધાન ગઈ વખતે થયું હતું થોડા મહિનાઓ પહેલા, એમાં બાકી રહેલા મુદ્દા પર સરકાર સામે સસ્તા અનાજની દુકાનધારક એસોસિએશન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। 14 એવા પડતર મુદ્દાઓ છે જેનું હજી પણ એમને સમાધાન નથી મળ્યું અને એ બાબતે રજૂઆત કરવામાં આવી છે। અમારા 20 મુદ્દા જે અગાઉ અમે પ્રેસના આપેલા જ છે, એમાંથી 18 મુદ્દા માટે સહમતિ થયેલી, પરંતુ સરકારે હજુ એ બાબતે કોઈ પરિપત્રો કર્યા નથી। એટલે અમારી માંગણી છે કે તમે જલ્દી નિર્ણય કરો। 15 દિવસમાં નિર્ણય કરવાની વાત થઈ હતી, આજે 15 દિવસના ઉપર તો ઘણા બધો સમય ગયો, વરસ આખું બદલાઈ ગયું, પણ સરકારને ઊંઘ ઉડતી નથી। એટલે આજે અમે મળવા તો આવ્યા છીએ અને પછી ન છૂટકે ફરીથી આંદોલનના માર્ગે જવાની ફરજ અમારી ઊભી થશે। પ્રદૂષણ